કેશોદના પંચાળા ગામે બકરા મુદ્દે બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, પશુપાલક ગંભીર રીતે ઘાયલ, 108 મારફતે હોસ્પિટલે ખસેડાયા। વિગતે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામે સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ ફેરવાઈ ગઈ હતી। બજારમાં રખડતા બકરાને લઈને થયેલા વિવાદમાં એક પશુપાલક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। ફરિયાદ મુજબ રવજીભાઈ ઉકાભાઈ મકવાણાનું એક બકરું ભૂલથી બજારમાં પહોંચી ગયું હતું અને તે બકરાને લેવા જતા પાનની દુકાન પાસે ઉભેલા રાકેશભાઈ ઉર્ફે કેતનભાઈ કાંતિભાઈ સાથે બોલાચાલી થઈ હતી। બોલાચાલી દરમિયાન રાકેશભાઈ આવેશમાં આવી તીક્ષ્ણ હથિયાર વડે રવજીભાઈ પર હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયેલા રવજીભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ બનાવ અંગે કેશોદ પોલીસે આરોપી રાકેશભાઈ ઉર્ફે કેતનભાઈ કાંતિભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ GR વાજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ બાય શોભના પાલસ, જૂનાગઢ કેશોદ। મારું નામ છે જીતુ રતી, રહેવાસી કેશોદ ઇન્દિરાનગર। મારા મા બાપ પંચાળા રહ્યો। કીર્તન કાંતિભાઈ નામ પાછળથી હુમલો કરી ગયો, શરીરના ઘા માર્યા। મારા મામી એકલા પંચાળામાં રહ્યો। અહીંયા મને ફોન આવ્યો તો હું અમે બે મને ખબર કાઢવા તાત્કાલિક અહીંયા પહોંચી ગઈ। 108માં લેવા ગયા ઘા। ફૂલ દારૂ પીએસે ને બીજી વાર બની ગયો નવું। મારો કીર્તન કાંતિભાઈનો છોકરો। આ બકરા ચારવામાં જીવ શરીરનો। અત્યારે કેશોદ હોસ્પિટલ સરકારી સિવિલમાં।